નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણે અગાઉ 2 યુનિટ જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે પહેલો યુનિટ જોયો હતો EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી ત્રીજા નંબરના યુનિટની, જેનું નામ હતું પોલિમર. એટલે આપણે આ સબ્જેક્ટમાં ટોટલ 2 યુનિટનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે આપણે શરૂઆત કરીશું નવા યુનિટની, કે જે આપણો બીજો યુનિટ છે. પહેલો અને ત્રીજો યુનિટ જે હતો એ આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આજે આપણે ચર્ચા કરીશું બીજા યુનિટની. તો બીજા યુનિટનું ટાઇટલ છે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. જનરલી વિદ્યાર્થી મિત્રો, તમે એકલું થર્મોડાયનેમિક એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર તમે પહેલા સેમેસ્ટરમાં પણ અભ્યાસ કર્યો એનો, પછી એના બાદ તમે ચોથા સેમેસ્ટરમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો, અને પાંચમા સેમેસ્ટરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. પણ કઈ ઉષ્માગતિશાસ્ત્ર? તો કે ભાઈ સ્ટેટિસ્ટિકલ ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે સાંખ્યાયિક ઉષ્માગતિશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરીએ એના પહેલાં આપણે જોઈ લઈએ એમાં આપણે કયા કયા ટૉપિક કવર કરવાના છે અને કયા કયા ટૉપિકનો આપણે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈશું સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિકની ઇન્ટ્રોડક્શન એટલે કે એનું પ્રસ્તાવના, કે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ કઈ કઈ જગ્યાએ એનું અપ્લાય કરવામાં આવે છે, કઈ કઈ જગ્યાએ એનું એપ્લિકેશન થાય છે. એ છે આપણો પ્રથમ મુદ્દો. ત્યારબાદ બીજો મુદ્દો છે કોમ્બિનેશન એન્ડ પરમ્યુએશન એટલે કે કોમ્બિનેશન એટલે કે ક્રમચયો અને પરમ્યુએશન એટલે કે સંચયો. બીજો ટોપિક છે આપણો ક્રમચયો અને સંચયો. ત્યારબાદ ત્રીજો ટોપિક આપણે જે ભણવાનો છે એ છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. જનરલી આપણે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, કે ધારો કે એનું હું ઉદાહરણ આપું તો આપણે સિક્કો ઉછાળીએ તો એની કેટલી સંભાવના હોઈ શકે? 2 સંભાવના હોઈ શકે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. એટલે એ થઈ આપણી પ્રોબેબિલિટી. ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે સ્ટર્લિંગ એપ્રોક્સિમેટ ફોર્મ્યુલા એટલે કે સ્ટર્લિંગનું એપ્રોક્સિમેટ ફોર્મ્યુલાનું સૂત્ર છે એ જોવાનું છે. તો આ જે 4 ટોપિક છે આગળના વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શન, કોમ્બિનેશન, પ્રોબેબિલિટી અને સ્ટર્લિંગ એપ્રોક્સિમેટ ફોર્મ્યુલા, જનરલી એમાંથી શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ મહત્ત્વની જે થિયરી આ યુનિટમાં જે આપણે ચાલુ થશે અને જે જોવાની છે એ છે ટાઈપ ઓફ સ્ટેટિસ્ટિક એટલે કે સ્ટેટિસ્ટિકના પ્રકારો. આ જે સ્ટેટિસ્ટિકના પ્રકારો છે એ ખૂબ જ અગત્યના છે. ટોટલ સ્ટેટિસ્ટિકના આપણે જોઈશું 3 પ્રકારો છે. આ પહેલો, આ બીજો અને ત્રીજો. આ 3 જે સ્ટેટિસ્ટિકની ટાઈપ છે એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટેટિસ્ટિકના પ્રકારો, તો એમાં ટોટલ આપણે 3 પ્રકારો છે, જેમાં આપણે પહેલો પ્રકાર ભણવાનો છે મેક્સવેલ બોલ્ઝમેન સ્ટેટિસ્ટિક. ત્યારબાદ છે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક અને ત્યારબાદ છે ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. એટલે કે આ જે 3 સ્ટેટિસ્ટિક છે એમાં જો વિદ્યાર્થી મિત્રો તમને હું ઉપર સમજાવું ઉપરથી, પહેલાં તો પછી વિગતવાર આપણે જ્યારે આ થિયરીની ચર્ચા કરીશું એ ટાઈમે જોઈશું આપણે. તો જે મેક્સવેલ બોલ્ઝમેન સ્ટેટિસ્ટિક છે એમાં આપણે જો જોવું હોય તો આપણે શું કહી શકીએ કે એવા કણો, એવા નાના નાના પાર્ટિકલ હોય કે જેમને આપણે અલગ પાડી શકીએ. એટલે કે જે કણોને આપણે અલગ પાડી શકીએ અને એમના જે શક્તિ સ્તર હોય એટલે કે જે શક્તિનું જે સ્તર હોય એ સમાન હોય, તો એવા સ્ટેટિસ્ટિકને આપણે શું કહીશું? મેક્સવેલ બોલ્ઝમેન સ્ટેટિસ્ટિક. ત્યારબાદ બીજો પ્રકાર છે બોઝ-આઇન્સ્ટાઇન.
હવે આપણે આગળ જોયું તો મેક્સવેલમાં કે આપણે કણોને અલગ પાડી શકતા હતા, એટલે કે પાર્ટિકલ્સને. જ્યારે બોઝ આઇન્સ્ટાઇન છે કે જેમાં આપણે કણોને અલગ પાડી શકતા નથી અને તેમને શક્તિ સ્તરમાં ગમે તેટલા અણુ રાખી શકે છે. એટલે કે આપણે પ્રથમમાં જોયું હતું કે ભાઈ કણોને અલગ પાડી શકાય છે મેક્સવેલમાં. જ્યારે બોઝ આઇન્સ્ટાઇન છે એમાં આપણે કણોને અલગ પાડી શકતા નથી અને એમને શક્તિ સ્તર જે હોય એમાં આપણે ગમે તેટલા અણુ રહી શકે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. તો એ એવો સ્ટેટિસ્ટિક છે કે જેમાં આપણે કણોને અલગ પાડી પણ નથી શકતા અને એક જ શક્તિ સ્તરમાં એક જ કણ રહી શકે છે. તો આ થયું આપણું ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વિગતવાર તો જ્યારે આપણે થિયરી જોઈશું એ વખતે એની ચર્ચા કરીશું. તો સ્ટેટિસ્ટિકના 3 પ્રકાર છે: મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક, બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક અને ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. તો એના પછી આપણે અભ્યાસ કરવાનું છે ઇવેલ્યુશન ઓફ લાંગ્રાજે અનડિટરમાઇન્ડ મલ્ટીપ્લાયર્સ. આ પણ ખૂબ મહત્ત્વની થિયરી છે. એટલે કે લાંગ્રાજેના અનડિટરમાઇન્ડ. તો અનડિટરમાઇન્ડ એટલે આપણે શું કહીશું? અનિર્ણિત. મલ્ટીપ્લાયર્સ એટલે કે ગુણકો ની ગણતરી, એટલે કે ઇવેલ્યુશન ઓફ લાંગ્રાજેસ અનડિટરમાઇન્ડ મલ્ટીપ્લાયર્સ, એટલે કે લાંગ્રાજેના અનિર્ણિત ગુણકોની ગણતરી. એ પણ આખી એક ફોર્મ્યુલા છે અને એનું એક ઇક્વેશન ડેરાઇવ કરવાનું છે. આ પણ થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બીજી છે મોલેક્યુલર પાર્ટીશન ફંક્શન ફોર એન આઇડિયલ ગેસ. એટલે કે તમારે એમાં જોવાનું છે કે મોલેક્યુલર પાર્ટીશન ફંક્શન ફોર એન આઇડિયલ ગેસ, એટલે કે આદર્શ વાયુ માટે તમારે મોલેક્યુલર પાર્ટીશન ફંક્શનનો અભ્યાસ કરવાનો રહેશે. એટલે કે આદર્શ વાયુ માટે તમારે વિતરણ ફલન અને આણ્વીય વિતરણ ફલન એનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ હવે જો વિદ્યાર્થી મિત્રો, પાર્ટીશન ફંક્શન, મોલેક્યુલર પાર્ટીશન ફંક્શન ફોર એન આઇડિયલ ગેસ, એટલે કે આદર્શ વાયુ માટે આણ્વીય વિતરણ ફલન. તો એમાં પણ અલગ અલગ વિતરણ ફલન છે. ટોટલ તમે આમાં પણ જોઈ શકો છો કે 3 વિતરણ ફલન ટોટલ આપણે જોવાના છે. કે એમાં પહેલું જે છે એ છે ટ્રાન્સલેશન પાર્ટીશન ફંક્શન. ટ્રાન્સલેશન એટલે કે સ્થાનાંતરીય વિતરણ ફલન, એ છે તમારું પહેલું પાર્ટીશન ફંક્શન જે એક્ઝામમાં પૂછાય છે. બીજું છે રોટેશનલ પાર્ટીશન ફંક્શન. રોટેશનલ એટલે કે પરિભ્રમણીય, એટલે કે પરિભ્રમણીય વિતરણ ફલન. પાર્ટીશન ફંક્શન એટલે કે વિતરણ ફલન. ત્યારબાદ ત્રીજું વિતરણ ફલન છે જે છે ઇલેક્ટ્રોનિક વિતરણ ફલન, એટલે કે ઇલેક્ટ્રોનિક પાર્ટીશન ફંક્શન. એટલે કે ટોટલ તમારે 3 પાર્ટીશન ફંક્શન જોવાના છે, જેમાં પહેલું છે ટ્રાન્સલેશન, બીજું છે રોટેશનલ અને ત્રીજું છે ઇલેક્ટ્રોનિક. ટ્રાન્સલેશન એટલે સ્થાનાંતરીય, રોટેશનલ એટલે પરિભ્રમણીય અને ઇલેક્ટ્રોનીય એટલે કે ઇલેક્ટ્રોનીય પરિભ્રમણ એટલે કે ઇલેક્ટ્રોનિક વિતરણ ફલન. અને ત્યારબાદ તમારે જોવાના છે દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 503માં હવે એક જ યુનિટ બાકી રહ્યો છે અને એક યુનિટ જે બાકી રહ્યો છે એ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક, અને એમાં આપણે કેટલું જોવાનું છે એની આપણે ચર્ચા કરી. તો જેમાં આપણે સૌપ્રથમ આનું ઇન્ટ્રોડક્શન જોઈશું. ત્યારબાદ આપણે મેઇન થિયરી આપણી જે ભણવાની છે સ્ટેટિસ્ટિકના પ્રકાર અને મોલેક્યુલર પાર્ટીશન ફંક્શન ફોર એન આઇડિયલ ગેસીસ, એટલે કે ટ્રાન્સલેશન, રોટેશન અને ઇલેક્ટ્રોનિક. તો સૌપ્રથમ આ યુનિટમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સનું. ત્યારબાદ આપણે આગળ થિયરી જોઈશું. તો આજે આપણે ચર્ચા કરીશું સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સના ઇન્ટ્રોડક્શનની. તો જોઈશું, પ્રયોગશાળામાં આપણી જે પ્રણાલીનો અભ્યાસ કરીએ છીએ તેમને વિશાળરૂપી કહી શકીએ, કારણ કે તે અનેક કણો ધરાવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેક્ટિકલ જે કરીએ છીએ, એટલે કે આપણે પ્રેક્ટિકલી જે અભ્યાસ કરીએ છીએ જે પ્રણાલીનો, એને આપણે
એવું કહી શકીએ કે ઘણા બધા કણો, ઘણા બધા પાર્ટિકલ ધરાવી શકે. હવે એમાં એવું શું કીધું છે કે આવી પ્રણાલીઓ કયા કયા ગુણધર્મો ધરાવતી હોઈ શકે? કારણ કે કણો હશે તો એ પોતે ગુણધર્મો તો ધરાવતી જ હશે. તો કે ભાઈ આવી પ્રણાલીઓ વેગમાન, વેગ, શક્તિ, સ્થાનાંતર જેવા યાંત્રિય ગુણધર્મો. હવે જુઓ, આ જે બધા જે ગુણધર્મો છે, વેગ છે, વેગમાન છે, પછી આ વેગ છે, શક્તિ છે, એનર્જી છે, સ્થાનાંતર એટલે કે આ બધા ચારે ચાર જે ગુણધર્મો છે એ આપણે કેવા ગુણધર્મો કહી શકીએ? યાંત્રિય ગુણધર્મો. જ્યારે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં જ કીધું હતું કે થર્મોડાયનેમિક એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ધારો કે દબાણ એટલે કે પ્રેશર છે, એન્થાલ્પી એટલે કે એચ અને એન્ટ્રોપી એટલે કે એસ, આ બધા જે ગુણધર્મો છે કણોના, એને આપણે ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મો કહી શકીએ. એટલે કે ટોટલ આપણે કેવું હોય તો કે ભાઈ યાંત્રિય ગુણધર્મો કયા કયા અને ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મો કયા કયા. તો તમને એટલું ખબર હોવું જોઈએ કે યાંત્રિય ગુણધર્મોમાં આપણે શેની ચર્ચા કરી શકીએ? તો કે ભાઈ વેગમાન, વેગ, શક્તિ અને સ્થાનાંતર. જ્યારે ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મમાં આપણે કયા કયા ગુણધર્મોની ચર્ચા કરી શકીએ? તો કે ભાઈ દબાણ છે, એન્થાલ્પી છે, એન્ટ્રોપી. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સનાતન યંત્રશાસ્ત્ર યાંત્રિય ગુણધર્મોની ચર્ચા કરે છે. એટલે કે જે સાચું સનાતન જે યંત્રશાસ્ત્ર છે એ ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલું નથી, પણ એ યાંત્રિય ગુણધર્મો. તો હવે યાંત્રિય ગુણધર્મો એટલે કે જેમાં શેનો સમાવેશ થાય છે? તો કે ભાઈ વેગમાન, વેગ, શક્તિ અને સ્થાનાંતર. જ્યારે ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મોની ચર્ચા કરે છે. હવે ઉષ્માગતિશાસ્ત્ર તો એમાં આપણે જોઈએ કે ભાઈ દબાણ છે, પ્રેશર, એન્ટ્રોપી છે અને એન્થાલ્પી છે, એની ચર્ચા કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ ગતિજ આણ્વીય વાદ પ્રમાણે અણુ કે કણો પોતે શક્તિ ધરાવે છે અને તેથી આવા કણોના સમૂહ સાથે શક્તિ સંકળાયેલી છે તેમ કહી શકાય. હવે આમાં આપણને એવું કીધું છે કે આણ્વીયવાદ ગતિજ આણ્વીયવાદ પ્રમાણે કે કોઈ પણ પાર્ટિકલ હોય અથવા તો કોઈ પણ કણો હોય એ પોતે પોતાની શક્તિ તો ધરાવતા જ હોય, અને આવા પાર્ટિકલનો સમૂહ એટલે કે બંચ ઓફ પાર્ટિકલ એટલે કે કણોનો જે સમૂહ છે એની સાથે એ પોતે, ધારો કે એક કણ શક્તિ ધરાવતો હોય તો ઘણા બધા કણો ભેગા થઈને એ પોતે પણ શક્તિ ધરાવતા હોય છે. તો હવે અહીંયા તમને શું કીધું છે કે આવા કણોનો સમૂહ, કયા કણોનો સમૂહ? કે જે ભાઈ જે શક્તિ ધરાવે છે, કે જેની સાથે શક્તિ સંકળાયેલી છે આપણે તેમ કહી શકીએ. તો આવા અણુ નીચે જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારની શક્તિ ધરાવી શકે છે. હવે જુઓ, તમને શું કીધું છે કે ગતિજ આણ્વીયવાદ પ્રમાણે એટલે કે અણુ જે છે પોતે ગતિ કરતો હશે એ વાદ પ્રમાણે કણ જે છે એ પોતે શક્તિ તો ધરાવતો જ હશે. હવે કણોનો સમૂહ પણ શક્તિ ધરાવતો હોય એમ કહી શકાય. તો હવે કયા કયા પ્રકારની શક્તિ ધરાવે? હવે એવું જરૂર નથી કે બધા કણો સમાન શક્તિ ધરાવતા હોય. આપણે આગળ જોયું સ્ટેટિસ્ટિકના પ્રકારમાં કે અમુક જે કણો હશે એ સમાન શક્તિ સ્તરમાં હશે, અમુક જે કણો હશે એ અલગ અલગ શક્તિ સ્તરમાં હશે. તો એ જ રીતે આપણને અહીંયા એવું કીધું છે કે વિવિધ પ્રકારના શક્તિ સ્તર ધરાવી શકે છે. હવે કયા કયા પ્રકારના શક્તિ સ્તર ધરાવી શકે? સપોઝ કણ હોય તો એ કયા કયા પ્રકારના શક્તિ સ્તર ધરાવી શકે? તો અહીંયા તમને નીચે એના ઉદાહરણ આપ્યા છે. જુઓ કે સ્થાનાંતર ગતિશક્તિ. હવે જુઓ, સ્થાનાંતર જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ટ્રાન્સલેશન ગતિશક્તિ. તો એને મારે શોર્ટમાં લખવું હોય તો શું લખાય? ઈ એટલે કે શક્તિ એટલે કે એનર્જી, અને સી નીચે સેફિક્સમાં હું શું લખીશ? ટી એટલે કે સ્થાનાંતર એટલે કે સ્થાનાંતરણ ગતિશક્તિ એટલે કે ટ્રાન્ઝેશન એનર્જી. તો જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? ઈટી વડે. એટલે કે સપોઝ કણ જે છે એ સ્થાનાંતરણ ગતિશક્તિમાં પણ રહી શકે છે. ત્યારબાદ બીજી શક્તિ સ્તર જે છે એમાં આપણને બીજું કીધું છે અણુઓની ભ્રમણ શક્તિ. ભ્રમણ એટલે કે રોટેશન, શક્તિ એટલે કે એનર્જી. તો એને આપણે દર્શાવવું હોય તો આપણે શેના વડે દર્શાવી શકીએ? એનર્જી એટલે કે ઈ અને રોટેશન એટલે કે સેફિક્સમાં આર. ત્યારબાદ ત્રીજી છે આંદોલનીય શક્તિ. આંદોલનીય એટલે કે વાઇબ્રેશન.
તો કે ભાઈ વાઇબ્રેશનલ એનર્જી. તો વાઇબ્રેશનલ જે એનર્જી છે ને આપણે એનર્જી એટલે કે ઈ અને વાઇબ્રેશનલ એટલે કે વી. તો સેફિક્સમાં આપણે શું દર્શાવીશું? વી. ત્યારબાદ ચોથા નંબરમાં છે બંધ શક્તિ. શક્તિ એટલે કે એનર્જી અને બંધ એટલે કે બોન્ડ. તો એને મારે દર્શાવવી હોય તો હું કઈ રીતે દર્શાવીશ? ઈ બી વડે. ત્યારબાદ છે આંતર અણુ આંતરક્રિયા શક્તિ. આંતર અણુ એટલે કે ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન શક્તિ, જેને આપણે દર્શાવી હોય તો શેના વડે દર્શાવી શકીએ? વી ટી વડે. અને ત્યારબાદ છે ઇલેક્ટ્રોનીય શક્તિ. ઇલેક્ટ્રોનીય શક્તિ એટલે કે ઇલેક્ટ્રોનીય એટલે સ્મોલ ઈ અને શક્તિ એટલે કે કેપિટલ એનર્જી ઈ. અને ત્યારબાદ છે સાપેક્ષીય શક્તિ. એટલે કે ટોટલ આપણે જે કણ છે એ જે વિવિધ શક્તિઓ સાથે સંકળાયેલા છે તો કયા કયા પ્રકારના શક્તિ ધરાવતી હોઈ શકે? તો આપણે જોયું કે પ્રથમ જે હતું એ કે ભાઈ સ્થાનાંતરણ શક્તિ, એટલે કે સ્થાનાંતરણ ગતિશક્તિ એટલે કે ટ્રાન્સલેશન ગતિશક્તિ, કે જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? ઈટી વડે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ અણુઓની ભ્રમણ શક્તિ એટલે કે રોટેશનલ એનર્જી, કે જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? ઈ આર વડે. ત્યારબાદ છે આંદોલનીય શક્તિ, કે જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? ઈ વી વડે. અને ત્યારબાદ બંધ શક્તિ એટલે કે ઈ બી અને આંતરાણુ આંતરક્રિયા એટલે કે વીટી. અને ઇલેક્ટ્રોનીય શક્તિ, કે જેને આપણે કેપિટલ ઈ સેફિક્સમાં સ્મોલ ઈ અને સાપેક્ષીય શક્તિ. હવે જુઓ અહીંયા આપણને શું કીધું છે? આ જે આપણે ચર્ચા કરી એ કે ભાઈ કણ પોતે શક્તિ ધરાવતો હોય એટલે કે શક્તિ સાથે સંકળાયેલો હોય તો એ કયા કયા પ્રકારની શક્તિ ધરાવી શકે છે એની આપણે અહીંયા ચર્ચા કરી. ત્યારબાદ જુઓ આમાંની છેલ્લા પ્રકારની શક્તિ, છેલ્લા પ્રકારની એટલે કે કઈ શક્તિ? સાપેક્ષીય શક્તિ કરતાં એટલી મોટી હોય છે કે આપેલી પ્રણાલી માટે રાસાયણિક કે ભૌતિક ફેરફાર દરમિયાન તે અચળ રહે છે તેમ માની શકાય. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ઉપરની જે 6 શક્તિ છે કઈ કઈ? તો કે ભાઈ સ્થાનાંતરીય, ભ્રમણ, આંદોલનીય, બંધ, આંતરઅણુ અને ઇલેક્ટ્રોનીય. આ 6 શક્તિ કરતાં જે છેલ્લી શક્તિ છે સાપેક્ષીય શક્તિ એ એટલી બધી મોટી છે કે તેને રાસાયણિક કે ભૌતિક ફેરફાર કરીએ એ વખતે એને આપણે અચળ રાખીએ, અચળ રહે તેમ માની શકાય. હવે અણુઓનું સમૂહ કુલ શક્તિ ધરાવે છે અને તેને આંતરિક શક્તિ કહેવામાં આવે છે. અણુઓને આપણે જો અણુઓની કુલ શક્તિ શોધવી હોય તો એને આપણે શું કહી શકીએ? આંતરિક શક્તિ, જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? કેપિટલ ઈ વડે. અને તેને મ્યુ સંજ્ઞા આપવામાં આવે છે. હવે જુઓ અહીંયા તમને શું કીધું છે કે આપણે ટોટલ આગળ જે શક્તિના 6 શક્તિના પ્રકાર જોયા એ બધી શક્તિને આપણે ભેગી કરવી હોય તો આપણે એને શું કહી શકીએ? કુલ શક્તિ. તો કુલ શક્તિ જે છે એને આપણે શું કહી શકીએ છીએ? આંતરિક શક્તિ એટલે કે કેપિટલ ઈ. અને જેને કઈ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે? મ્યુ દ્વારા, એટલે કે જેને મ્યુ સંજ્ઞા આપવામાં આવે છે. તો એને આપણે લખવું હોય કુલ શક્તિ શોધવા માટેનું સૂત્ર તો આપણે શું લખી શકીએ? જો આપણી પહેલી શક્તિ કઈ હતી? ટ્રાન્સલેશન સ્થાનાંતરણીય ગતિશક્તિ એટલે કે ઈટી. ત્યાર બીજી હતી ભ્રમણ શક્તિ એટલે કે ઈ આર. ત્યારબાદ ત્રીજી છે ઈ વી એટલે કે આંદોલનીય શક્તિ. ત્યારબાદ ચોથી છે બોન્ડ એટલે કે ઈ બોન્ડ. ત્યારબાદ છે આંતરઅણુ આંતરક્રિયા એટલે કે વીટી. અને ત્યારબાદ ઇલેક્ટ્રોનીય શક્તિ. એટલે કે ટોટલ 6 શક્તિનો સરવાળો બરાબર આપણને કુલ શક્તિ એટલે કે કુલ આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે અને જેને આપણે મ્યુ સંજ્ઞા વડે દર્શાવી શકીએ છીએ. હવે બીજું આપણને શું કીધું છે? જુઓ ક્વોન્ટમવાદ અને તરંગ યંત્રશાસ્ત્ર ઉપરથી આપણે પ્રત્યેક ઇન્ડિવિજ્યુઅલ અણુને કઈ શક્તિ સપાટીઓ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે પ્રત્યેક અણુ ઇન્ડિવિજ્યુઅલ, પ્રત્યેક કણ જે છે એ કઈ શક્તિ સપાટી પ્રાપ્ત કરે છે અને અણુ શક્તિના કયા ફેરફાર અનુભવી શકે તે સમજી શક્યા છીએ. હવે જુઓ આપણને એટલી તો ખબર પડે કે ધારો કે કોઈ પણ કણ હોય શક્તિ ધરાવતો હશે અને એ કઈ કઈ શક્તિ ધરાવતો હશે. ધારો કે આપણે આગળ 6 પ્રકારની શક્તિ જોઈએ એમાંથી ગમે તે એક શક્તિ ધરાવતો હોઈ શકે જે આપણે આગળ સમજ્યા. હવે અણુ શક્તિના કયા ફેરફાર અનુભવી શકે તે સમજી શક્યા છીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેમાં ભાગ લેતા અણુઓ આણ્વિક ફેરફાર અનુભવે છે અને આ અણુઓ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ
અણુકીય સ્તરે કરવો વ્યવહારમાં શક્ય ન હોવાથી આપણે એક એવી સૈદ્ધાંતિક પદ્ધતિ ઉપજાવવી પડે છે કે જેમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી મેળવેલ પરમાણુ ક્રિયા અને અણુકીય ગુણધર્મોને તેમજ સનાતન યંત્રશાસ્ત્ર પરથી અણુઓના સમૂહો કે મોટા જથ્થા માટે મેળવેલ ગુણધર્મોને પણ ગણતરીમાં લેવામાં આવે છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી, એટલે કે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદ લઈ અને જે આપણને પરમાણુ છે એની ક્રિયા અને એની અણુકીય ગુણધર્મો કે અણુના સમૂહ કે મોટા જથ્થા માટેના મેળવેલ ગુણધર્મો પણ ગણતરીમાં લઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં અણુ ભાગ લે છે તે ઘટના જ બતાવી આપે છે કે એક યા બીજી રીતે અણુએ એક એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે કે જેમાં તે હવે સ્થિર નથી. હવે આપણે જોયું કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હશે તો એમાં અણુ જે છે એ પોતે ભાગ લેશે. હવે ભાગ લેશે તો એના ઉપરથી આપણે એમ માની શકીએ કે અણુ પોતે સ્થિર નથી, કે જેમાં તે હવે સ્થિર નથી. આપણે એમ પણ સકારણ માની શકીએ છીએ કે બધા અણુ શક્તિ સરખી નથી, એટલે કે બધા જે અણુઓ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એ અણુની શક્તિ સમાન નથી. અત્યાર સુધી આપણને એ જાણ ન હતી કે આપેલા બાહ્ય સંજોગો હેઠળ કેટલા અણુઓ શક્તિનો આપેલ જથ્થો ધરાવતા હશે અને અણુઓ ઇલેક્ટ્રોનીય, પરિભ્રમણીય, આંદોલનીય વગેરે વિભિન્ન ફેરફારો અનુભવી શકતા હોવાથી એ જાણવું તર્કશુદ્ધ ગણાશે કે અણુમાં તેની કુલ શક્તિ કેવી રીતે વહેંચાયેલી હશે. હવે કે અણુઓમાં એની શક્તિ કેવી રીતે વહેંચાયેલી હશે એ આપણને ખબર નથી. તો હવે એ જોઈએ આપણે કે આગળ જણાવ્યું એ પ્રમાણે કે પ્રણાલીની કુલ શક્તિ, એટલે કે કેપિટલ ઈ એની આંતરિક શક્તિ એ તેના ઘટકોની શક્તિના સરવાળા બરાબર હોવાથી આપણે જોયું કે કેપિટલ ઈ બરાબર ઈટી વત્તા ઈઆર વત્તા ઈવી વત્તા ઈ બોન્ડ વત્તા વીટી વત્તા કેપિટલ ઈ એના સરવાળા બરાબર હશે કુલ શક્તિ. તો ભિન્ન ભિન્ન અણુઓ વચ્ચેની શક્તિની વિભિન્ન પ્રકારની વહેંચણી દ્વારા પ્રણાલી એની એ જ કુલ શક્તિ ધરાવી શકે. આથી પ્રણાલીના ગુણધર્મો અંગેની સંતોષપ્રદ માહિતી માટે પ્રણાલીના ઘટકો વચ્ચે શક્તિની વધુમાં વધુ સંભવિત વહેંચણી નક્કી કરવાનું અને પ્રણાલી જે ફેરફારો અનુભવી શકે તેના સંદર્ભમાં આ વહેંચણીના અભિપ્રેતાર્થો નક્કી કરવાનું જરૂરી બને છે. અને આ માટે આપણે સાંખ્યાયિક અભિગમ ઉપયોગી નીવડે છે. એટલે કે સ્ટેટિસ્ટિકલ જે થર્મોડાયનેમિક છે એ શેના માટે ઉપયોગી નીવડે છે કે જે કણ છે એમની જે શક્તિ અલગ અલગ શક્તિ સ્તરમાં જે વહેંચાયેલી છે તો એ કુલ શક્તિ એ તેના ઘટકોની શક્તિના સરવાળા બરાબર હોવાથી ભિન્ન ભિન્ન અણુઓ વચ્ચે શક્તિની વિભિન્ન પ્રકારની વહેંચણી દ્વારા પ્રણાલી એની એ જ કુલ શક્તિ ધરાવી શકે છે. અને એના સંદર્ભમાં એટલે કે આ વહેંચણીના અભિપ્રેતાર્થો નક્કી કરવાનું જરૂરી બને છે. અને એ માટે આપણે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ ઉપયોગી નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક. તો એમાં આપણે સૌપ્રથમ જોયું હતું કે આપણે કઈ કઈ થિયરીનો અભ્યાસ કરવાનો છે, શું કરવાનું છે, કયા કયા ટૉપિક અંદર કવર કરવાના છે. અને ત્યારબાદ આજે આપણે ચર્ચા કરી પ્રસ્તાવના, એટલે કે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક છે તો એ તમને પૂછે કે ભાઈ ઉષ્મીય ગુણધર્મ ધરાવે કે યાંત્રિય ગુણધર્મ ધરાવે, તો કે ભાઈ યાંત્રિય ગુણધર્મને રિલેટેડ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક હોય છે. અને આ જે આપણે ઇન્ટ્રોડક્શનની ચર્ચા કરી સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક શું છે અને એના અંદર કયા કયા શક્તિ સ્તરો અલગ અલગ હોઈ શકે એનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી જોઈશું. આજે આટલા સુધી જ.